વડોદરામાં ગણેશ મંડળે બનાવેલા કૃત્રિમ તળાવનું પાણી ફિલ્ટર કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ફિલ્ટરેશન પ્લાન્ટ મૂકીને કૃત્રિમ તળાવનું પાણી ફિલ્ટર કરવામાં આવી રહ્યું છે। ગણેશજીની માટીને ખાડા પૂરવા અને બગીચામાં ઉપયોગમાં લેવાશે। ફૂલહાર સહિતની પૂજાની સામગ્રીનું ખાતર બનાવવામાં આવશે। આધુનિક ટેકનોલોજીના મદદથી આજે જે વિસર્જન કાર્યક્રમ છે આને પણ એક યુનિક તરીકેથી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી તરીકેથી ઇકો ફ્રેન્ડલી તરીકેથી ઉજવણી કરી શકાય આનું પણ ઉદાહરણ એક પાડ્યું છે। તો આપણે આખું આર્ટિફિશિયલ ફોન્ડ તેમાં એમના જ આયોજિત કાર્યકરો અને તે પછી આના વોટર રિસાયકલિંગ માટેના પ્લાન્ટ જે પ્રસાદ અને ફૂલહારોને અન્ય જે વેસ્ટેજ છે આના પણ રિસાયકલિંગ માટેનું એક પ્લાન્ટ। તો આપણે એન્ડ ટુ એન્ડ કહીએ તો મૂર્તિથી માંડીને પ્રતિષ્ઠાપના દિવસથી આજ દિન સુધીના તમામ એક્ટિવિટીઝને એક જ કમ્પાઉન્ડમાં એક જ પરિસરમાં ટેકનોલોજીના માધ્યમથી સુંદર તરીકેથી અહીંયા વિસર્જન માટેનું આયોજન છે। વડોદરાના તમામ યુવક મંડળો જેમણે ગણપતિ બાપાની અનેક કૃતિ સાથે બાપાની આરાધના કરી, સોસાયટી હોય, પોળ હોય, ઘર હોય, દરેક જગ્યાએ ગણપતિ બાપાની આરાધના કરવામાં આવી। મુંબઈ પછી જો કોઈ આરાધના કરતું હોય તો આપણા વડોદરા શહેરમાં થાય છે। બાપા વિઘ્નહર્તા દેવ છે અને સૌના વિઘ્નો દૂર કરે એવું વડોદરાવાસીએ પ્રાર્થના પણ કરી છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ સામાજિક હોય કે ધાર્મિક દરેક કાર્ય પોતાની અલગ રીતે ઉજવવા માટે ટેવાયેલો છે। ગણેશ ઉત્સવનું પણ છેલ્લા 5 વર્ષથી એક સ્પેશિયલ ડિઝાઇન કરીને એક કુંડ અમે જર્મનીથી મંગાવેલો છે અને એ ઇકો ફ્રેન્ડલી કે જેમાં પૂજાપાના સામાનનો પણ ખાતર તરીકે એક મશીન મૂકવામાં આવ્યું છે અને ઉપયોગમાં આવે। આ વર્ષે અમે એમાં એક વધુ ઉમેરો કર્યો છે। એક ફિલ્ટરેશન પ્લાન્ટ અમે આ વર્ષે લઈ આવ્યા છે જેથી કુંડમાંથી જે માટી છે એ અલગ કરી અને પાણીનું રિસાइकलिंग થાય। आज यहाँ पे इंद्रप्रस्थ में गणपति का विसर्जन हो गया है, लेकिन 10 दिन तक हमारे यहाँ पे बहुत ही अच्छा चहल पहल और बहुत ही अच्छा माहौल था और सब लोगों ने बहुत ही शांति से यहाँ पे सपोर्ट किया। जब बाहर के भी काफ़ी लोग आए हैं लेकिन सबने बहुत अच्छी व्यवस्था में हमारा साथ दिया और हम विनती करते हैं गणपति बप्पा बहुत जल्दी इंद्रप्रस्थ में वापस आए और आप सब 10 દિવસ સુધી ગણેશ ભગવાનની સ્થાપના કરીને પૂજા અર્ચના કર્યા બાદ આજે વિસર્જનનો પર્વ છે અને વિસર્જનના પર્વને લઈને આપ જોઈ શકો છો કઈ રીતના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા જે પોતાના મંડપમાં જે ગણપતિજીને બિરાજમાન કર્યા હતા હવે તેને વિસર્જન કરવામાં આવી રહ્યા છે। મહત્વની બાબત છે કે આ મંડળ દ્વારા પોતાના ખર્ચે આખું જે કૃત્રિમ તળાવ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આપ કુંડ જે જોઈ શકો છો કે જે બનાવવામાં આવ્યું છે તે કુંડમાં જે છે તે ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। જે રીતના સોસાયટીના તમામ જે મહિલાઓ હોય, યુવાનો હોય, તમામ લોકો અહીંયા ભેગા થયા છે ને અહીંયા ગણપતિજીને આજે વિદાય કરી રહ્યા છે। ગણપતિ બાપ્પા મોર્યાના જે નારા છે, જે નાદ છે તે લોકો અહીંયા લગાવી રહ્યા છે। મહત્વની બાબત છે કે અહીંયા જે કૃત્રિમ તળાવ છે તે કૃત્રિમ તળાવમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના જે નાગરિકો છે તેઓ પણ પોતાના ઘરના જે ગણેશજીના વિસર્જન તે કરવા માટે આવી રહ્યા છે। માટીના મૂર્તિ જ અહીંયા વિસર્જન કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે પાણી તમે જે જોઈ રહ્યા છો તે પાણી ચોખ્ખું કરવા માટે પહેલી વખત ફિલ્ટરેશન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે। જે ફિલ્ટરેશન પ્લાન્ટના આધારે પાણી જે છે તે ચોખ્ખું થઈ રહ્યું છે અને આ જ પાણીનો જે છે તે રિસાયકલ કરીને તેને રીયુઝ કરવામાં આવી રહ્યું છે। એટલે ક્યાંક ને કહી શકાય કે વડોદરા શહેરમાં પહેલું આ મંડળ હશે કે જ્યાં પાણી પણ રિસાયકલ કરવા માટે એક આખું રિસાયકલિંગ પ્લાન્ટ જે છે તે અહીંયા વસાવવામાં આવ્યું છે। અને અહીંયા આપ જોઈ શકો છો કઈ રીતના જે ગણપતિ બાપ્પા છે તે ગણપતિ બાપ્પાને અહીંયા જે છે તે વિસર્જન જે છે તે અહીંયા કરવામાં આવી રહ્યા છે અને ગણપતિ બાપ્પા મોર્યા જે છે તે અહીંયા નાદ જે છે તે લોકો લગાવી રહ્યા છે। અને કહી શકાય કે ગણપતિ બાપ્પાના આજે તમામ જગ્યા પર તમામ કૃત્રિમ તળાવ પર આ જ રીતના જે વિસર્જન કરીને બાપાને વિદાય આપવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।